અરે સાંભળો ને, આજે વરસાદ આવે ને તો આપણે બંને જણા ધાબે નાવા જઈશું વરસાદમાં. ના, મારા નહીં નાવું. પેલા જેવી હવે મજા નહીં. કેમ, શું થયું તમને? પેલા વરસાદ પડતો ને તો એની મજા જ કંઈક અલગ હતી. પેલાની આમ મને બહુ યાદ આવી જાય. હા, તમારી વાત તો સાચી છે. આપણે સ્કૂલેથી કેવા વહેલા છૂટી જતા હતા નહીં? પેલા કોઈ સ્માર્ટફોન નતા, વાઈફાઈ ઇન્ટરનેટ નતા, તોય વરસાદમાં આમ સમય જતો રહે. સારું, તમારે ના આવવું હોય તો હું ને રિયા ભાભી બંને જઈશું ઉપર. હું ધાબે તો આવીશ જ તારા જોડે. વરસાદમાં તારો પગ બગ લપસી જાય તો વાગી ના જાય તારા? કશું પગ નહીં લપસી જતો. તમારું દિલ લપસી ગયું છે એનું શું? અને હમણાં તો જૂની જૂની વાતો કરતા હતા. જૂનું જૂનું બધું પતી ગયું અત્યારે. અત્યારે જીવી લો, આ યાદ જ આવવાનું પછી. ચલો ધાબે જઈએ. પણ વરસાદ તો આવવા દો. હવે ઉતાવળ ચડી ગઈ. ખરા હો, ખરા તમે નાટકબાજ. અરે એવું કઈ ના હોય, વરસાદ આવે તારે જ જવાનું ઉપર. ચાલો અત્યારે ઉપર જઈને બેહીએ, વાતો કરીએ. શરમ વગરના વિચિત્ર માણસ. કશું રિયાન નહીં બોલાવાની. આપણે બે જ જવાનું છે ધાબા ઉપર. આવું ખોટું ખોટું બોલીને મને હેરાન ના કરે. તને એમાંય નહીં થતું કે આવું ના કરે? ભગવાનથી તો ડર. હવે તો તમે કોનાથી બીસો ને એ કહી દો આજે, તો મને ખબર પડે. રિયાનું નામ પડતા જ ગોળ ગોળ થઈ જાય છે આ માણસ. આ વખતે મિતને રમાડવાના બહાને રિયા ભાભી જોડે નાવા તો જવાનું જ છે. હજુ બહુ મોડું થઈ જાય એની પહેલા તમારી પત્નીને ના પાડતા શીખી લેજો, તો તમારા દિલને પણ શાંતિ મળશે અને તમારી પત્ની તમારા કંટ્રોલમાં રહેશે. અરે સાંભળો છો? બોલો. આજે તમે વાસણ ધોઈ નાખજો ને. તમને કોઈ વાંધો નથી ને? ના, જોયું ને કેવી કંટ્રોલમાં છે. અને બીજું, આજે મને માથું દુખાય છે તો રાતે તમે મને માથું દબી આપજો. ઊંઘ નહીં આવે ને તમને? ના. હું શું કહું, ભગવાને તને આટલી બધી ભોળી કેમ બનાવી? કેમ કે તમે મને ગમાડી શકો એટલા માટે. અને ભગવાને તને આટલી બધી સુંદર કેમ બનાવી? તમે મને ગમાડી શકો એટલા માટે. અને ભગવાને તને આટલી બધી મૂર્ખી કેમ બનાવી? હું તમને ગમાડી શકું ને એટલા માટે. મને જવા દેજો ને કે મારી ખેંચ ખેંચ કરશે આ. હું તને કહું છું ને, પ્રાણાયામ કરવાથી બહુ જ ફરક પડે. તું મને જો, હું કેટલી શાંત થઈ ગઈ છું. જમવાનું શું બનાવ્યું છે? તમારા ખાનદાની ઢાબો ખોલી જ નાખ્યો છે અહીંયા. 24 કલાક શું બનાવ્યું? જતા રહો અહીંથી. હા તો હું તને શું કહેતી, હા, પ્રાણાયામ કરવાથી બહુ ફરક પડે. આજ સવારથી તમે શું કર્યું એ તો કહો. કેવો રહ્યો આજનો દિવસ? કેવો રહ્યો એટલે નોકરી ગયા ના આયા, એમાં શું નવું હોય? તમે કોઈ લેડીઝ ને લઈને ક્યાંય નીકળ્યા હતા? ના, કોઈએ કઈ કીધું તને? હું કોઈને લઈને નહીં ગયો. મારી બેનપણીનો ફોન આવ્યો તો કે તને જીજાજીને હમણાં મેં બાઇક ઉપર જોયા હતા. હું તો ઘરે હતી તો તમે કોને લઈને નીકળ્યા હતા? અરે હું નહીં આવું, હું તો આખો દિવસ નોકરી હતો. એવું કહેતી હતી કે તે તો દુપટ્ટો બાંધ્યો હતો અને તમે બંને એટલી ઉતાવળમાં હતા કે મારા સામુએ ના જોયું. અને તમે કોના એટલી બધી ઉતાવળમાં લઈને નીકળ્યા હતા? અરે હા, એક તો મારે મોડું થતું હતું ને પાછા રિયા ભાભી મળી ગયા કે મને બસ સ્ટેન્ડ મૂકી જાવ, મારે મોડું થાય છે. તેમને મૂકવા ગયો, પછી હું નોકરી ગયો. તમારે ક્યાં એટલું બધું ડાયું થવાનું જ આવે છે? રિક્ષામાં ના જતી રે? રિક્ષામાં નહીં તો ચાલતી જતી રે. અમે નહીં જતા? અરે રિક્ષાની રાહ જોઈને જ ઉભા હતા, પણ એમને કીધું કે મારે મોડું થાય છે, તો મેં કીધું ચલો તમને ઉતારી જાઉં હું. એને મોડું થતું હતું તો તમારે મોડું નતું થતું? અને મેં કીધું હોય ને કે મને ઉતારી જાવ ને, તો કે ના મારે મોડું થાય છે. હવે હું કોઈને કોઈ દિવસ નહીં લઈ જાઉં ક્યાંય, બરોબર? કેમ કે દુનિયા કાયમ ઊંધું જ સમજે છે. દુનિયા કઈ ઊંધું નહીં સમજતી, તમે છો જ ઊંધા. તમે તો પોતાની ખુદની આબરૂ કાઢો. અને જે દિવસ હું જોઈ જઈશ ને એ દિવસ હું તમને સીધા કરું છું કે નહીં. આમ કોઈ દિવસ કોઈ ધ્યાન ના રાખે અને આમ કોકને લઈને નીકળ્યા ને એ દિવસે જ જોઈ જાય.